વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 12 સંસ્કૃત છંદ પરિચય મેળવીશું. ધોરણ 12માં 5 છંદો આવેલ છે. આર્યા, શિખરિણી, વંશસ્થ, વસંતિલકા, શાર્દુલ, વિક્રીડિત. આ પ્રમાણે 5 છંદનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે એનો પરિચય મેળવીશું. ધોરણ 11માં પરિચય મેળવેલો હતો, ફરીથી પુનરાવર્તન પણ કરી લઈશું. 4 માર્ક્સમાં 2 માર્ક્સનું પૂછાય છે છંદ વિશેનો પ્રશ્ન, અને બીજા 2 માર્ક્સમાં છંદનું લક્ષણ અને ઉદાહરણ પૂછાય છે, જે સમજાવવાનું રહેશે. તો આ રીતે 4 ગુણની તૈયારી પાકી કરવાની છે. હવે છંદનો અર્થ. તો કાવ્યમાં મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી કરવામાં આવે છે, તેને છંદ કહે છે. પ્રશ્ન પૂછાય, છંદ કોને કહે છે? તો આ રીતે કાવ્યની મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી કરવામાં આવે છે, તેને છંદ કહે છે. તો આ રીતે છંદનો અર્થ સમજાવો, અથવા છંદ એટલે શું, આ એક પ્રશ્ન લખી દેવાનો. હવે છંદમાં વૈદિક છંદ, છંદના પ્રકાર. તો વૈદિક છંદ અને લૌકિક છંદ. છંદના કેટલા પ્રકાર પડે છે? તો 2 પ્રકાર પડે છે, એક વૈદિક છંદ અને બીજો લૌકિક છંદ. તો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે લૌકિક છંદનો. તો વૈદિક છંદ એટલે શું એવું પૂછાય, તો વૈદિક સાહિત્યમાં પ્રયોજાયેલ છંદને વૈદિક છંદ કહે છે. પછી લૌકિક છંદ. તો પ્રશિષ્ટ સાહિત્યમાં પ્રયોજાયેલ છંદને લૌકિક છંદ કહે છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં. પ્રશિષ્ટ કયું સાહિત્ય? તો પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં પ્રયોજાયેલ છંદને લૌકિક છંદ કહે છે. આગળ બીજો પ્રશ્ન પૂછાય કે લૌકિક છંદના પ્રકાર કેટલા? તો અને કયા કયા? તો એમાં એક જાતિ કે માત્રા મેળ છંદ, અને બીજો વૃત્ત કે અક્ષર મેળ છંદ. લૌકિક છંદના 2 પ્રકાર, જાતિ કે માત્રા મેળ છંદ અને વૃત્ત કે અક્ષર મેળ છંદ. પાછું એની અંદરનો પ્રશ્ન પૂછાય, જાતિ કે માત્રા મેળ છંદ કોને કહે છે? તો જેની ગણતરી માત્રાઓને આધારે થતી હોય તેને માત્રા મેળ છંદ કહે છે. તો જેની ગણતરી માત્રાઓને આધારે થતી હોય તેને માત્રા મેળ છંદ કહે છે. માત્રા મેળ છંદનું બીજું નામ જાતિ. જાતિનો અર્થ થાય માત્રા મેળ. આ અરસપરસ ઉપયોગ કરી શકાય. પાછો વૃત્ત કે અક્ષર મેળ છંદ. તો જેની ગણતરી અક્ષરોને આધારે થતી હોય તેને અક્ષર મેળ છંદ કહે છે. તો જેની ગણતરી અક્ષરોને આધારે થતી હોય તેને અક્ષર મેળ છંદ કહે છે. હવે આગળ જોઈએ આપણે. તો વૃત્ત કે અક્ષર મેળ છંદના પ્રકાર. વૃત્ત કે અક્ષર મેળ છંદના પ્રકાર. તો સમવૃત્ત, અર્ધ સમવૃત્ત અને વિષમવૃત્ત. તો
તો વૃત્ત કે અક્ષરમેળ છંદના પ્રકાર કેટલા અને કયા કયા? તો 3 પ્રકાર: સમવૃત્ત, અર્ધસમવૃત્ત અને વિષમવૃત્ત. હવે સમવૃત્ત એટલે શું? તો જે શ્લોકના ચારે ચરણમાં સરખા ગુણમાપવાળા અને સરખી અક્ષર સંખ્યાવાળા હોય તેને સમવૃત્ત કહે છે. તો જે શ્લોકમાં ચારે ચરણ સમાન ગણમાપવાળા અને સરખી અક્ષર સંખ્યાવાળા હોય તેને સમવૃત્ત કહે છે. બીજો પ્રશ્ન આવે, અર્ધસમવૃત્ત કોને કહે છે? તો જે છંદના પ્રથમ અને તૃતીય ચરણ સરખા ગણમાપવાળા અને દ્વિતીય તથા ચતુર્થ ચરણ સરખા ગણમાપવાળા હોય તેને અર્ધસમવૃત્ત કહેવામાં આવે છે. તો જે શ્લોકના પ્રથમ અને તૃતીય ચરણ સરખા ગણમાપવાળા અને દ્વિતીય તથા ચતુર્થ ચરણ સરખા ગણમાપવાળા હોય તે અર્ધસમવૃત્ત છંદ બને છે. ત્રીજું, વિષમવૃત્ત. તો જે શ્લોકના ચારે ચરણ અસમાન ગણમાપવાળા હોય ત્યાં વિષમવૃત્ત બને છે. સમાનતા હોતી નથી, ચારે ચરણ અસમાન, ત્યાં વિષમવૃત્ત બને છે. તો આ રીતે સમવૃત્ત, અર્ધસમવૃત્ત અને વિષમવૃત્ત 3 પેટા પ્રશ્નો બનશે. વૃત્ત કે અક્ષરમેળ છંદના પ્રકાર કેટલા અને કયા કયા? તો 3 પ્રકાર: સમવૃત્ત, અર્ધસમવૃત્ત અને વિષમવૃત્ત. હવે સ્વર કોને કહે છે? સ્વર એટલે શું? તો જેનું ઉચ્ચારણ પોતાની મેળે થાય તેને સ્વર કહે છે. જેનું ઉચ્ચારણ પોતાની મેળે થાય તેને સ્વર કહે છે. અથવા જેના ઉચ્ચારણમાં બીજા વર્ણની જરૂર ના પડે તેને સ્વર કહે છે. આ પ્રશ્ન પણ લખી દેવાનો. સ્વરના પ્રકાર. તો સ્વરના પ્રકારો: 1 હસ્વ સ્વર, 2 દીર્ઘ સ્વર અને બે પ્રકારો છે, હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. આવું પૂછાય એમાં હસ્વ સ્વરમાં કોનો સમાવેશ થાય છે એવો પ્રશ્ન પૂછાય. હસ્વ સ્વરમાં કોનો સમાવેશ થાય છે? તો અ, ઈ, ઉ, ઋ અને લૃ આ 5 હસ્વ સ્વરો કહેવામાં આવે છે. દીર્ઘ સ્વર તો આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ અને ઋ આ દીર્ઘ સ્વરો છે. પ્રશ્ન પૂછાય દીર્ઘ સ્વરો જણાવો અથવા હસ્વ સ્વર જણાવો અથવા સ્વરના કેટલા પ્રકાર, કયા કયા હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. આ રીતે પ્રશ્ન પૂછી શકાય. તો આ પણ તૈયારી કરી દેવાની છે. પ્રશ્ન લખી દેવાનો. સ્વરના પ્રકાર કેટલા અને કયા કયા. હસ્વ સ્વર સમજાવો. 2 દીર્ઘ સ્વર જણાવો. તો આ રીતે પેટા પ્રશ્ન પણ પૂછી શકાય. એટલે આ રીતે સ્વર એટલે શું એ પણ પ્રશ્ન પૂછી શકાય. તો આ
ટૂંકા ટૂંકા પ્રશ્નો લખી દેવાના ચોપડામાં અને તૈયારી કરવાની છે. પછી આવે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. તો લઘુ અક્ષર જે વર્ણમાં હસ્વ સ્વર અ ઈ ઉ રૂ અને લૃ સમાયેલા હોય તેને લઘુ કહેવાય છે. લઘુમાં ચિહ્ન છે અર્ધચંદ્રાકાર. લઘુમાં ચિહ્ન છે અર્ધચંદ્રાકાર. ગુરુ અક્ષર જે વર્ણમાં દીર્ઘ સ્વર આ ઈ ઉ એ ઐ ઓ ઔ રૂ સમાયેલા હોય તે વર્ણ હંમેશા ગુરુ બને છે. જે વર્ણમાં અનુસ્વાર અનુનાસિક કે વિસર્ગ આવતો હોય તે વર્ણ ગુરુ બને છે. જોડાક્ષર પૂર્વે આવેલો લઘુ વર્ણ પણ ગુરુ બને છે. ચરણાંતે આવેલો લઘુ વર્ણ પણ ગુરુ બને છે. તો આ રીતે આ જ્યારે પહેલો છંદ જ્યારે સમજાવવાનો છે એમાં આ ખાસ આવશે આર્યછંદમાં. તો લઘુ માટે અર્ધચંદ્રાકાર. લઘુ માટે કઈ નિશાની? તો અર્ધચંદ્રાકાર. અને ગુરુની માટે કઈ નિશાની? તો લીટી, આડી લીટી. ગુરુની માત્રા 2 ચિહ્ન આડી લીટી છે. લઘુની માત્રા 1 ચિહ્ન અર્ધચંદ્રાકાર છે. તો આ રીતે લઘુ ગુરુ. પછી ચરણ કોને કહેવાય? તો છંદના પૂરેપૂરા ગણમાપવાળી પંક્તિને ચરણ કહે છે. ચરણ કોને કહે છે પૂછાય તો છંદના પૂરેપૂરા ગણમાપવાળી પંક્તિને ચરણ કહે છે. આગળ પ્રશ્ન, યતિ એટલે શું? તો શ્લોકનું ગાન કરતા વચ્ચે જે અટક સ્થાન આવે તેને યતિ કહે છે. અટકવાનું એ યતિ કહેવાય. તો શ્લોકનું ગાન કરતા વચ્ચે જે અટક સ્થાન આવે તેને યતિ કહે છે. અટક સ્થાનને યતિ કહે છે. તાલ એટલે શું? તો છંદમાં અમુક અંતરે ભાર મુકાય તેને તાલ કહે છે. તાલ એટલે શું? તો છંદમાં અમુક અંતરે ભાર મુકાય તેને તાલ કહે છે. હવે ગણ. ગણ એટલે શું? તો છંદની રચનામાં લઘુ ગુરુનો નિશ્ચિત ક્રમ જળવાઈ રહે તે માટે લઘુ અને ગુરુના અક્ષરોને 8 સમૂહોમાં ગોઠવણી કરવામાં આવી છે. આ સમૂહને ગણ કહે છે. તો ગણ એટલે શું? તો છંદની રચનામાં લઘુ ગુરુનો નિશ્ચિત ક્રમ જળવાઈ રહે તે માટે લઘુ અને ગુરુના અક્ષરોની 8 સમૂહોમાં ગોઠવણી કરવામાં આવી છે. આ સમૂહને ગણ કહે છે. ગણની સંખ્યા કેટલી છે? તો ગણની સંખ્યા 8 છે. ય, મ, ત, ર, જ, ભ, ન, સ. તો 8 ગણ. ગણ કેટલા અને કયા કયા આવો પ્રશ્ન ખાસ પૂછાય છે. તો ગણ 8 છે. ય, મ, ત, ર, જ, ભ, ન, સ. ત્રિક એટલે શું? તો 3 અક્ષરોના સમૂહને ત્રિક કહે છે. જેમ કે ય ગણ તો ય મા તા, ય મા તા. ત ગણ તો તા રા જ. જે સૂત્ર પિંગલાચાર્ય આપેલું છે એ સૂત્ર પ્રમાણે આપણે અહીંયા ગણનું બંધારણ જોઈશું. તો છંદ શાસ્ત્રના પ્રણેતા પિંગલાચાર્ય છે જેમણે છંદની ચર્ચાને સંક્ષિપ્ત અને લાઘવયુક્ત બનાવવા એક સૂત્ર આપ્યું. ય મા તા રા જ બા ન સ લગા. આ સૂત્ર યાદ રાખવાનું.
યમા તારાજ બાન યમા તારાજ બાનસ લગા. તો આ સૂત્ર યાદ રાખીએ તો પહેલો ય ગણે તો એનું ત્રિક બને યમાતા લઘુ ગુરુ ગુરુ. ય ગણનો પહેલો અક્ષર લઘુ, મનો પહેલો અક્ષર ગુરુ, તનો પહેલો અક્ષર ગુરુ. તો ય માતા તો લઘુ ગુરુ ગુરુ. હવે બીજું અક્ષર મ ગણ તો મા તારા. તો મ ગણનો પહેલો અક્ષર તો ગુરુ છે, ત ગણનો પહેલો અક્ષર ગુરુ છે, ર ગણનો પહેલો અક્ષર ગુરુ છે, એટલે મા તારા તો એ ત્રિકના ત્રણેય અક્ષરો ગુરુ કહેવાય છે. એ રીતે ત ગણ તારા જ તો ત પહેલો ગુરુ, ર ગણનો પહેલો ગુરુ અને જ ગણનો પહેલો અક્ષર લઘુ, એટલે તારાજ ગુરુ ગુરુ લઘુ એ ત્રિક બનશે. ર ગણ તો રાજભા તો પહેલો અક્ષર ર ગણનો ગુરુ છે, જ ગણનો લઘુ છે અને ભ ગણનો પહેલો અક્ષર ગુરુ છે. તો રાજભા ગુરુ લઘુ ગુરુ. એ રીતે જ ગણ જ ભા ન તો લઘુ ગુરુ લઘુ. એ રીતે ભ ગણ ભા ન સ તો પહેલો ગુરુ, બીજો લઘુ, ત્રીજો લઘુ. એ રીતે ભા ન ગણ તો ન સ લ તો ત્રણેય અક્ષરો એના લઘુ. અને સ લ ગા તો સ ગણ પહેલો અક્ષર લઘુ, લગા એટલે લ નો લઘુ અને ગ નો ગુરુ. આ રીતે ત્રિક બનાવવું પડશે. ત્રિક બનાવ્યા પછી એને લઘુ ગુરુનું માપ સમજાવી શકાશે. તો આ રીતે આ ટૂંકા પ્રશ્નો બધા જ ટૂંકા પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. પિંગલાચાર્યનું સૂત્ર પણ તૈયાર કરવાનું. યમા તારા જબાનસ લગા. પછી ય ગણ પહેલો અક્ષર કયો તો લઘુ, મ ગણ પહેલો અક્ષર ગુરુ, ત ગણ પહેલો અક્ષર ગુરુ, ર ગણ પહેલો અક્ષર ગુરુ, જ ગણ પહેલો અક્ષર લઘુ, ભ ગણ પહેલો અક્ષર ગુરુ, ન ગણ પહેલો અક્ષર લઘુ, સ નો પહેલો અક્ષર લઘુ. તો આ પહેલો અક્ષર તૈયાર કરી દેવાનો. આ રીતે પિંગલાચાર્યનું સૂત્ર અને ત્રિક ય ગણનું ત્રિક કયું બને તો ય માતા, ર ગણનું તો રાજભા. આ ત્રિક બનાવતા શીખી લેવાનું. આ રીતે તૈયારી કરી લેવાની. ગણ કેટલા તો 8 ય મ ત ર જ ભ ન સ. આ 8 ગણનો પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે. હવે આપણે છંદ જોઈશું. આર્યા છંદ. તો આર્યા છંદમાં એનું લક્ષણ છે. લક્ષણ ખાસ તૈયાર કરવું પડશે. લક્ષણનો 1 માર્ક્સ અને ઉદાહરણનો સમજૂતી સાથે 1 માર્ક્સ. આ રીતે છંદ પૂછાય તો એ રીતે તૈયાર કરવું પડશે. તો છંદ છે યસ્યાહ પ્રથમે પાદે દ્વાદશ માત્રાઃ તથા તૃતીયે અપી. તો યસ્યાહ એટલે જેના, પ્રથમે એટલે પ્રથમ અને દ્વાદશ તૃતીય અપી એટલે અહીંયા લેવાનું છે તૃતીય અપી એટલે તૃતીય ચરણમાં. દ્વાદશ એટલે એટલે 2,
10 એટલે 10, 12, દ્વાદશ એટલે 12, 12 માત્રાહ માત્રાઓ, પાદે એટલે ચરણમાં. તો આ રીતે યસ્યાહ એટલે જેના, પ્રથમે એટલે પ્રથમ, તથા એટલે અને, તૃતીય આપી એટલે ત્રીજા, પાદે એટલે ચરણમાં, દ્વાદશ માત્રા એટલે 12 માત્રાઓ હોય છે. તો આ રીતે આપણે પાકું કરવાનું છે. યસ્યાહ પ્રથમે પાદે દ્વાદશ માત્રા તથા તૃતીય આપી. તો યસ્યાહ એટલે જેના, પ્રથમે એટલે પ્રથમ, તથા એટલે અને, તૃતીય આપી એટલે તૃતીય, પાદે એટલે ચરણમાં, દ્વાદશ માત્રા 12 માત્રાઓ હોય છે. બીજી લીટી, અષ્ટાદશ દ્વિતીય ચતુર્થકે પંચદશ સા આર્યા. સા આર્યા, તો તેને આર્યા છંદ કહે છે. સા એટલે તેને, આર્યા એટલે આર્યા છંદ કહે છે. તો અહીંયા દ્વિતીય એટલે દ્વિતીય ચરણમાં, અષ્ટાદશ એટલે 18, અષ્ટાદશ એટલે 18, ચતુર્થકે એટલે ચતુર્થ ચરણમાં, પંચદશ એટલે 15 માત્રાઓ હોય છે. તો અહીંયા દ્વિતીય ચરણમાં અષ્ટાદશ એટલે 18 અને ચતુર્થકે એટલે ચતુર્થ ચરણમાં પંચાદશ એટલે 15, પંચાદશ એટલે 15 માત્રાઓ હોય છે. સા આર્યા, તેને આર્યા છંદ કહે છે. બીજી લીટી ફરીથી જોઈ લો. દ્વિતીય એટલે દ્વિતીય ચરણમાં અષ્ટાદશ એટલે 18 માત્રાઓ હોય છે. ચતુર્થકે એટલે ચતુર્થ ચરણમાં પંચાદશ એટલે 15 માત્રાઓ હોય છે. સા આર્યા, તેને આર્યા છંદ કહે છે. તો યસ્યાહ પ્રથમે પાદે દ્વાદશ માત્રા તથા તૃતીય અપી અષ્ટાદશ દ્વિતીય ચતુર્થકે પંચદશ સા આર્યા. તો જેના પ્રથમ અને તૃતીય ચરણમાં 12 માત્રાઓ હોય છે. પહેલી લીટી આ રીતે જ લઈ લેવાની. જેના પ્રથમ અને તૃતીય ચરણમાં દ્વાદશ માત્રા એટલે 12 માત્રાઓ હોય છે. તો જેના પ્રથમ અને તૃતીય ચરણમાં 12 માત્રાઓ હોય છે. દ્વિતીય ચરણમાં અને દ્વિતીય ચરણમાં 18 માત્રા, દ્વિતીય ચરણમાં 18 માત્રા અને ચતુર્થ ચરણમાં 15 માત્રાઓ હોય છે. તેને આર્યા છંદ કહે છે. તો જેના પ્રથમ અને તૃતીય ચરણમાં 12 માત્રાઓ અને બીજા ચરણમાં 18 માત્રાઓ અને ચોથા ચરણમાં 15 માત્રાઓ હોય તેને આર્યા છંદ કહે છે. તો અહીંયા આ રીતે આર્યા છંદનું લક્ષણ પાકું કરી દેવું પડશે. અહીંયા સંસ્કૃતમાં લક્ષણ તૈયાર કરશો એટલે એનું સમજૂતી તો સરળતાથી આપી શકાશે. યસ્યાહ પ્રથમ પાદે દ્વાદશ માત્રા તથા તૃતીય અપી. તો જેના પ્રથમ અને ત્રીજા ચરણમાં દ્વાદશ માત્રા એટલે 12 માત્રાઓ હોય છે પાદેલ ચરણમાં. પછી દ્વિતીય એટલે બીજા ચરણમાં 18 માત્રાઓ અને ચોથા ચરણમાં 15 માત્રાઓ હોય છે.
તેને સા આર્યા તેને આર્યા છંદ કહે છે. હવે એનું ઉદાહરણ, તો ઉદાહરણ પણ પાકું કરી દેવાનું, પછી સમજૂતી જ આપવાની છે. ઉદાહરણમાં વ્યસને મિત્ર પરીક્ષા, વ્યસને મિત્ર પરીક્ષા, અહીંયા ભાગ પડશે. શૂર પરીક્ષા રણાંગણે ભવતી, આ બીજું ચરણ. વ્યસને મિત્ર પરીક્ષા એ પ્રથમ ચરણ. શૂર પરીક્ષા રણાંગણે ભવતી એ બીજું ચરણ. વિનય ભૃત્ય પરીક્ષા એ ત્રીજું ચરણ. વિનય ભૃત્ય પરીક્ષા એ ત્રીજું ચરણ. દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે, ચોથું ચરણ. દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે એટલે અહીંયા વ્યસન એટલે સંકટ સમયમાં. મિત્ર પરીક્ષા તો મિત્રની પરીક્ષા વ્યસન એટલે સંકટના સમયમાં થાય. મિત્રની પરીક્ષા સંકટમાં થાય, સંકટનો સમય હોય એટલે મિત્રની પરીક્ષા થાય. શૂર પરીક્ષા એટલે શૂરવીરતાની પરીક્ષા રણાંગણે ભવતી, યુદ્ધ ભૂમિમાં થાય છે. શૂરવીરતાની પરીક્ષા ક્યાં થાય? તો યુદ્ધ ભૂમિમાં. વિનય ભૃત્ય પરીક્ષા તો અહીંયા ચાકરની પરીક્ષા, ભૃત્ય એટલે ચાકરની પરીક્ષા. વિનય એટલે વિનયતામાં સેવક નોકર કેવો વિનય હોવો જોઈએ. દાન પરીક્ષા છે દુર્ભિક્ષે, દાન પરીક્ષા એટલે દાનની પરીક્ષા. દુર્ભિક્ષે એટલે દુષ્કાળમાં થાય છે. દુષ્કાળ પડ્યો, જે કોઈ અપેક્ષાઓ જ ના હોય ત્યાં કોઈ દાતા દાન કરે તો એ સાચો દાનવીર છે. તો એ દાન પરીક્ષા દુકાળના સમયમાં થાય છે. તો આ રીતે એનું ભાષાંતર કરી અને પછી આપણે સમજાવવાનું છે. તો અહીંયા વ્યસને મિત્ર પરીક્ષા, તો અહીંયા 12 માત્રાઓ છે. પુસ્તકમાં આ જ ઉદાહરણ તૈયાર કરવાનું આપણે વ્યસને. બીજું એક ઉદાહરણ છે અહીંયા, આ પરિતોષા દિતુષા ન સાધુ મન્ય પ્રયોગ વિજ્ઞાન બલ વિદ્યાદપી શિક્ષિતા નામ અત્યન્ય પ્રત્યયમ ચેત. પછી અહીંયા બીજું 2 ઉદાહરણ છે. વ્યસને મિત્ર પરીક્ષા એ પુસ્તકનું છે, એ જ આપણે તૈયાર કરવાનું. વ્યસને મિત્ર પરીક્ષા શૂર પરીક્ષા રણાંગણે. વ્યસને મિત્ર પરીક્ષા શૂર પરીક્ષા રણાંગણે ભવતી. વિનય ભૃત્ય પરીક્ષા દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે. તો વ્ય સ એક માત્રા, ને 2 માત્રા, મે 2 માત્રા, ત્ર 1 માત્રા, પ 1 માત્રા, રી 2 માત્રા, ક્ષા 2 માત્રા. અહીંયા એના જે માત્રાઓ ગણશો, વ્યસને મિત્ર પરીક્ષા તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ક્ષા સુધી 12 માત્રાઓ થાય. પહેલું ચરણ. બીજું ચરણ કયું છે? વિનય. બીજું છે શૂર પરીક્ષા રણાંગણે ભવતી. તો અહીંયા જે બીજા ચરણમાં શુ 2 માત્રા, ર 1 માત્રા, પ 1 માત્રા, રી 2 માત્રા, ક્ષા 2 માત્રા, ર 1 માત્રા, અણા 2 માત્રા, અંગ 1 માત્રા, અણે 2 માત્રા, વ 1 માત્રા, વ 1 માત્રા, તી 2 માત્રા. તો શૂર પરીક્ષા રણાંગણે ભવતી. બીજા ચરણમાં કેટલા અક્ષરો? 18.
કેટલા બીજા ચરણમાં કેટલી માત્રાઓ? તો 18 માત્રાઓ. દ્વિતીય ચરણમાં 18 માત્રાઓ. તો અહીંયા ગણી લેશો એટલે 18 થાય. તો પ્રથમ ચરણમાં 12 માત્રાઓ થઈ અને એ રીતે અહીંયા 18 માત્રાઓ બીજા ચરણમાં થવી જોઈએ. ત્રીજું ચરણ ફરીથી વિનય ભૃત્ય પરીક્ષા, એ 12 માત્રાઓ જ છે. વિની 1 માત્રા, નની 1 માત્રા, એ 2 માત્રા, મૃ 2 માત્રા, ત્ય 1 માત્રા, પ 1 માત્રા, રી 2 માત્રા, ક્ષા 2 માત્રા. અહીંયા 12 માત્રાઓ થાય છે. એ રીતે ચોથું ચરણ દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે. દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે, તો એની 15 માત્રાઓ. દાની 2, નની 1, પની 1, રીની 2, ક્ષાની 2, ચની 1, દુ 2, ભી 2, ક્ષે 2. અહીંયા આ રીતે કુલ 15 માત્રાઓ, ચોથા ચરણની 15 માત્રાઓ. તો આ રીતે ઉદાહરણ તૈયાર કરી દેવાનું છે. તો જેના પ્રથમ અને ત્રીજા ચરણમાં 12 માત્રાઓ છે, બીજા ચરણમાં 18 માત્રાઓ છે અને ચોથા ચરણમાં 15 માત્રાઓ છે. ત્યો આર્યા છંદ બને છે. એ ખાસ આ રીતે એનું લક્ષણ અને ઉદાહરણ 2 પાકું કરી દેવાનું અને માત્રાઓ એના 4 ચરણમાં બતાવી અને એ રીતે લીટી વચ્ચે કરી અને બતાવવાનું છે. તો અહીંયા 2 જે શ્લોક પાકા ખાસ પહેલાં કરવા પડશે તો જ લખી શકાશે, નહીં તો લખી શકાશે નહીં. એટલે ખાસ આ એનું લક્ષણ યસ્યા પ્રથમ પાદે દ્વાદશ માત્રા તથા તૃતીય અપી અષ્ટાદશ દ્વિતીય ચતુર્થ કે પંચદશ સા આર્યા. એનું લક્ષણ થયું. ઉદાહરણ વ્યસને મિત્ર પરીક્ષા, શૂર પરીક્ષા રણાંગણે ભવતી, વિનય ભૃત્ય પરીક્ષા, દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે. બંને તૈયાર થઈ જાય એવા છે શ્લોક. એટલે આ બંને શ્લોક તૈયાર ખાસ કરી દો. પછી એ તો સમજૂતી તો ફરીથી પણ સમજાવીશું. એ લઘુ અહીંયા ફક્ત માત્રાઓ છે, લઘુ ગુરુ આવતું નથી. ફક્ત માત્રાઓના આધારે આ છંદ સમજાવવાનું છે. બાકીના છંદમાં જે શિખરીણીને એમાં લઘુ ગુરુના આધારે સમજૂતી આપવાની આવશે. પણ અહીંયા 2 લક્ષણ અને ઉદાહરણ બંને શ્લોક તૈયાર પહેલાં પાકા કરી દેવાના. એ તૈયાર થઈ જશે એટલે ઓટોમેટિક પછી સરળતાથી આપણે સમજાવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આટલા સુધી તૈયારી કરી દીજો. જય સચ્ચિદાનંદ.